ઓમ શ્રી ગણેશાય નમઃ. જય શ્રી કૃષ્ણ મિત્રો. કેવા મા બાપના ઘરે દુઃખ દેવાવાળી સંતાન જન્મે છે. મિત્રો, આજની વાર્તા બહુ જ સમજવા જેવી છે, તો ધ્યાનથી સાંભળજો કે કેવા મા બાપના ઘરે દુઃખ દેનારી સંતાન જન્મ લે છે. આવું કેમ થાય છે, આનું કારણ શું છે, એ આપણે આ વાર્તાના માધ્યમથી જાણીશું. આ વાર્તા ધ્યાનથી સાંભળશો તો તમારા જીવનને તમે બદલી શકશો. આ વાર્તામાં ખૂબ જ પ્રેરણા મળે એવી આ વાર્તા છે. કહેવાય છે કે જીવનના સારા ખરાબ કર્મો કેટલાય જન્મો સુધી આપણો સાથ નથી છોડતા, કેટલાય જન્મો સુધી પીછો કરે છે. ભલે કોઈ માને કે ન માને, પણ આ વાતને આપણે નજરઅંદાજ ન કરી શકીએ. આપણને જે કંઈ મળ્યું છે તે આપણા કર્મની ઉપજ છે, અને જે પણ ભોગવવું પડશે ખરાબ કર્મોનું પરિણામ હશે. ચાલો જાણીએ પૂરી વાત આ વાર્તાના માધ્યમથી કે મનુષ્ય કર્મના ભોગ કેવી રીતે ભોગવે છે, અને તેના ઘરમાં કેમ દુઃખ દેનારી અને કંગાળ કરનારી, બધું ધનોત્પનોત કરનારી સંતાન જન્મે છે. એવું નથી કે આપણા પાછલા જન્મના જ કર્મ આપણને નડે છે. એવું નથી આપણા આગલા 20 વર્ષના 20 જન્મના કર્મના ફળ પણ આપણને મળે છે. આગલા કેટલાય જન્મના કર્મોના ફળ આપણને મળે છે. તો એ બધું આપણને આ વાર્તાના માધ્યમથી સાંભળવા મળશે. મિત્રો, આ વાર્તા બહુ સમય પહેલાની છે. એક ગામમાં એક કિટ્ટુ અને બજરાંગ નામના 2 કૂતરા રહેતા હતા. બંને વચ્ચે ઘણી પાક્કી મિત્રતા હતી અને એકબીજાની સાથે જ રહેતા હતા. એક દિવસ કિટ્ટુ અને બજરાંગ બંને વાતો કરે છે. એમાં કિટ્ટુએ બજરાંગને કહ્યું કે મિત્ર, ન જાણે આપણે પૂર્વજન્મમાં કેવા ખરાબ કર્મ કર્યા હશે કે જેના કારણે આપણને કૂતરાનો અવતાર મળ્યો, કૂતરાનું શરીર મળ્યું છે. બજરાંગ બોલ્યો, હા મિત્ર, આ શરીરમાં રહીને આપણને ના તો ખાવા પીવાનું સુખ મળે છે અને ના તો માન સન્માન મળે છે. ખાવા માટે, ભોજન માટે આપણે ઘણી મહેનત કરવી પડે છે, છતાં પણ પેટ ભરી શકીને ખાઈ શકીએ, પેટ પૂરે રીતે ભરી શકીએ એટલું ભોજન પણ નથી મળતું, સરખું પેટ પણ નથી ભરાતું. જો આપણે કોઈના ઘરની રખેવાળી કરીએ અને રોટલીનો એક ટુકડો મેળવી પણ લઈએ તો એ પણ ઇજ્જતનો નથી મળતો. પણ આપણી મોત પણ કેટલી દર્દનાક થાય છે, બહુ દર્દનાક હોય છે આપણી મોત. લોકો આપણી મોતના ઉદાહરણ આપે છે કે તું કૂતરાની મોત મરીશ. રહેવા માટે પણ આપણું કોઈ ઠેકાણું નથી હોતું. ઠંડી, ગરમી, વરસાદની ઋતુમાં પણ જંગલોમાં, શેરીઓમાં, ગલીઓમાં ભટકવું પડે છે. આપણા કૂતરાની જાત તો બહુ ખરાબ છે. આપણા કરતાં તો સારા પેલા બીજા પશુ પક્ષીઓ છે. કમસે કમ તે પોતાનું ઘર તો બનાવી લે છે. નાની નાની ચકલીઓ પણ તેનો માળો બનાવીને આરામથી રહે છે. જંગલમાં પણ જાનવરો એના માટે ગુફા દર બનાવી લે છે. ખાવાની વ્યવસ્થા એની જાતે કરી લે છે. અને આપણા કૂતરાની જાતને તો આપણી નકામી જાત છે. કોઈનો ફેંકેલો ટુકડો ખાઈએ છીએ. આપણે હંમેશા મનુષ્યના આધીન જીવીએ છીએ, માટે આપણને ઇજ્જત નથી મળતી. વિદ્વાન લોકોએ પહેલાં જ કહ્યું છે કે પારકા ઘરે રહેવું અને બીજાના આશરે જીવન નિર્વાહ કરવું એ બહુ વધારે કષ્ટદાયક છે, પીડાદાયક છે. આપણા કૂતરાની જાતમાં સ્વતંત્રતા નથી હોતી. કૂતરાની જાત સ્વતંત્ર રહીને કોઈ પણ કામ નથી કરી શકતી, અને એ આપણી સૌથી મોટી કમજોરી છે કે આપણે સદાય બીજાના ઘરે રહેવાનું ઈચ્છીએ છીએ અને બીજાના અહેસાનની નીચે રહેવા માટે માંગીએ છીએ. છેલ્લા પરિણામ એ મળે છે કે આપણને જીવવા માટે ભોજન તો મળી જાય છે, પણ ઇજ્જતનો રોટલો નથી મળતો. બેઇજ્જતથી મળેલો રોટલો ખાવો પડે છે અને સન્માન પણ નથી મળતું. જો આપણે આત્મનિર્ભર હોત તો સમાજમાં આપણે માન પ્રતિષ્ઠા તો જરૂર હોત. કિટ્ટુ બોલ્યો કે મિત્ર, તું સાચું કહે છે. જો આપણે થોડી ઘણી ઇજ્જત કમાઈ પણ લઈએ ને તો આપણા
આપસમાં એકતા નથી હોતી. આપણા કૂતરાની જાતમાં એકબીજા સાથે આપણે એકતા નથી હોતી. આપણા જ આપણને કરડી ખાય છે. ધિક્કાર છે આવા જન્મ પર, આ કૂતરાની જાત પર. હે મિત્ર, હવે આપણે તીર્થયાત્રાનું ભ્રમણ કરીને આપણા આગળના જન્મને સુધારી લેવો જોઈએ અને કૂતરાનું શરીરને ત્યાગ કરી દેવો જોઈએ. બજરાંગ પણ તેના મિત્રની વાતનું સમર્થન કરે છે. મિત્રો, હવે એ બંને કૂતરા તીર્થયાત્રા કરવા માટે નીકળી ગયા. રસ્તાનું તેમને ખબર નહોતી, જ્ઞાન નહોતું કે ક્યાં જવાય, શું કરાય, પણ ભગવાનના નામનો સહારો લઈને બંને કૂતરાઓ કિટ્ટુ અને બજરાંગ તીર્થયાત્રામાં જવા નીકળી ગયા. કેમ કે કહેવાય છે કે બળવાન માટે કોઈ કામ મુશ્કેલ નથી હોતું અને વિદ્વાન માટે કોઈ જગ્યા વિદેશ નથી હોતી અને મીઠું બોલવાવાળા માટે કોઈ પારકું નથી હોતું. હવે બજરાંગ અને કિટ્ટુ બંને તીર્થયાત્રા કરતા કરતા ચાલ્યા જાય છે. ચાલતા ચાલતા તેમને સાંજ પડી ગઈ. એક ગામ આવ્યું એટલે એક ઝાડ નીચે ઊભા રહી ગયા. એમને બહુ જોરમાં ભૂખ લાગી હતી. ત્યારે બંને કૂતરાઓ કિટ્ટુ અને બજરાંગે જોયું કે જ્યાં તે ઊભા હતા ત્યાં સામે એક શેરડીનું ખેતર હતું. તે ખેતરમાં બહુ બધા ઉંદરો ઉછળકૂદ કરી રહ્યા હતા. મોટા મોટા ઉંદરો જોઈને બજરાંગના મોઢામાં તો પાણી છૂટવા લાગ્યું. તે કહેવા લાગ્યો, મિત્ર, બહુ ભૂખ લાગી છે. ભૂખથી હાલત બેહાલ થઈ ગઈ છે, ખરાબ થાય છે હાલત મારી તો. અને સામેવાળા શેરડીના ખેતરમાં આપણું ભોજન પણ આપણને દેખાઈ રહ્યું છે. તો કહે તો જઈને 2-3 ઉંદરનો નાસ્તો કરી લઈએ. કિટ્ટુ નામનો કૂતરો બોલ્યો, અરે મિત્ર, કેવી વાત કરે છે તું? થોડી શુભ શુભ વાત કર. આપણે બંને શિકાર માટે નથી આવ્યા, આપણે તીર્થયાત્રા કરવા માટે નીકળ્યા છીએ અને જ્યાં સુધી આપણે તીર્થોનું ભ્રમણ ન કરી લઈએ ત્યાં સુધી કોઈ પણ જીવને મારવાનું તો દૂર, એને મારવાનો વિચાર કે વાત પણ નથી કરવાની. જો આપણે ખાવું હોય તો આપણે ફળ કે કોઈ અનાજ ખાશું. જો આપણે આવું ખાશું, આવા જીવને મારીને ખાશું, તો આપણા તીર્થનું કોઈ ફળ નહીં મળે અને ઉપરથી પાપ પણ લાગશે. આપણે આ સમયે હિંસા રહિત શાકાહારી ભોજનથી જ કામ ચલાવવું પડશે. બજરાંગ બોલ્યો, મિત્ર, શાકાહારી ભોજન તો આપણને ગામની અંદર જ મળશે. આપણે એક કામ કરીએ, આપણે બંને આ સામેવાળા ગામમાં જઈએ અને જેને જે મળી જાય એ ખાઈને જ ભૂખ મટાડી લઈએ અને પછી ખાઈને ફરી આ ઝાડ નીચે પાછા આવી જઈશું. બજરાંગ બોલ્યો, હા, સારું, તે બરાબર કહ્યું. હવે કિટ્ટુ અને બજરાંગ બંને કૂતરા ગામમાં પહોંચી ગયા. ગામમાં બંને અલગ અલગ થઈને ભોજનની શોધ કરવા લાગ્યા. કિટ્ટુ નામનો કૂતરો એક બ્રાહ્મણના દરવાજે પહોંચ્યો. તે બ્રાહ્મણ પૂજા પાઠ કરીને ભોજન કરવા માટે હજી બેસવાનો જ હતો. એટલામાં બ્રાહ્મણીએ બ્રાહ્મણનો થાળ તૈયાર કર્યો હતો. બ્રાહ્મણ બહુ ભગવાનને માનતો હતો, ભગવાનનો ભક્ત હતો. જ્યારે એ બ્રાહ્મણ જમવા બેઠો તો સૌથી પહેલા તેને ભગવાનને થાળ ધરાયો. એટલામાં કિટ્ટુએ તેની થાળીમાં મોઢું નાખ્યું અને એની થાળીમાંથી એક પૂરી ઉઠાવી લીધી અને પૂરી લઈને દરવાજા પાસે બેસીને ખાવા લાગ્યો. આ બધું બ્રાહ્મણે જોયું કે કૂતરાએ એની થાળીમાં મોઢું નાખ્યું છે એટલે થાળીને પગે લાગીને રામ રામ કહીને ઊભો થઈ ગયો અને બ્રાહ્મણે એની પત્નીને કહ્યું કે અરે ભાગ્યવાન, ભોજન તો કૂતરાએ એઠું કરી દીધું. હવે તું એક કામ કર, આ થાળીમાં જે બધું ભોજન છે એ બધું કૂતરાને જ ખવડાવી દે. લાગે છે કે બિચારો બહુ ટાઈમથી ભૂખ્યો ન હોય એવું લાગી રહ્યું છે. આ ભોજન એના ભાગ્યનું જ હશે. બ્રાહ્મણને થોડું ખરાબ તો જરૂર લાગ્યું, કારણ કે બહુ મહેનતથી એને જમવાનું બનાવ્યું હતું, પણ મૂંગા પ્રાણીઓ પ્રત્યે, જીવ પ્રત્યે તેના દિલમાં પણ દયાભાવના હતી. માટે બ્રાહ્મણીએ થાળીનું બધું જ ભોજન એ કૂતરાને નાખી દીધું. ખીર, પૂરી, પકવાન વગેરે બધું જ એ કૂતરાને ખવડાવી દીધું. હવે આટલું બધું સરસ ખાવાનું જોઈને કિટ્ટુ નામનો કૂતરો બહુ ખુશ થઈ ગયો, બહુ રાજી થયો. કિટ્ટુ નામના કૂતરાએ બ્રાહ્મણને બહુ અંતરમાંથી આશીર્વાદ આપ્યા, બહુ જ આશીર્વાદ આપ્યા
અને ખાઈને પાછો એ ઝાડ નીચે આવીને બેસી ગયો અને તેના મિત્ર બજરંગની આવવાની વાટ જોવા લાગ્યો. હવે આ તરફ બજરંગ નામનો કૂતરો ભોજનની શોધ કરતા કરતા ગામના એક શેઠના ઘરે પહોંચ્યો. શેઠના ઘરમાં ઘૂસી ગયો. શેઠ પણ એના ઘરે ભોજન કરવા બેઠા હતા. એટલામાં બજરંગ તે શેઠની થાળીમાં મોઢું નાખ્યું અને એક રોટલી મોઢામાં પકડી અને દરવાજા પાસે બેઠા બેઠા બિચારો ખાવા લાગ્યો. આવું જોઈને તે શેઠને કૂતરા પર બહુ ગુસ્સો આવ્યો અને એકદમ ક્રોધમાં ભરાઈને લાકડી હાથમાં લીધી અને કૂતરા પાસે જઈ પાછળથી સંતાઈને જઈ અને લાકડીઓ વરસાવવાનું ચાલુ કરી દીધું. કૂતરા પર ખૂબ લાકડીઓ વરસાવી, ખૂબ માર્યો બિચારાને. હવે બિચારો બજરંગ શાંતિથી પૂરી ખાવામાં મશગુલ હતો અને શેઠે પાછળથી વાર કર્યો. જેવી જ લાકડી તેની પીઠ ઉપર શેઠે મારી કે કૂતરો ઊભો જ ના થઈ શક્યો. બહુ લાકડીઓ મારી એટલે કૂતરાની કમર તૂટી ગઈ. બજરંગ ઘસડતા ઘસડતા ધીરે ધીરે સરકવા લાગ્યો. તેણે તો આવી વાત સપનામાં પણ નહોતી વિચારી કે એક રોટલી ખાવાના લીધે આટલી મોટી તેની કિંમત ચૂકવવી પડશે. એક રોટલીના બદલામાં મનુષ્ય સ્વાર્થી તો હોય છે એ તો ખબર હતી, પણ આટલા બધા નિર્દય હશે એ બજરંગ બિચારો નહોતો જાણતો. કમર તૂટી જવાના કારણે હવે એ ચાલી શકતો પણ ન હતો. આ તરફ એનો મિત્ર કિટ્ટુ એના આવવાની રાહ જોઈને ઝાડ નીચે બેઠો હતો. કિટ્ટુએ વિચાર્યું કે ઘણી બધી વાર થઈ ગઈ, હજી સુધી મારો મિત્ર ન આવ્યો. ક્યાંક તે કોઈ મુસીબતમાં તો નથી ને, ફસાયો નથી ને? આમ વિચાર કરીને કિટ્ટુ બજરંગને શોધવા માટે ગામમાં ગયો. ગામમાં પહોંચતા જ તેનો મિત્ર બજરંગ તેને સામે દેખાયો, જે ઘસડતા ઘસાતા આવતો હતો. બહાર ગામની આવ્યો. એની આંખોમાંથી તો આંસુડાની ધારા વહી રહી હતી. ખૂબ રડી રહ્યો હતો. એ માત્ર આગળના 2 પગથી જ સરકતો સરકતો ગામની બહાર પહોંચ્યો હતો. કિટ્ટુએ બજરંગની તૂટેલી કમર જોઈ તો બહુ જ દુઃખી થયો. પૂછવા લાગ્યો, મિત્ર, તને આ દશામાં કયા પાપીએ પહોંચાડ્યો? તારી આવી હાલત કયા પાપીએ કરી? તો બજરંગ રડતા રડતા કહેવા લાગ્યો કે શેઠનો નિર્દય વ્યવહાર અને જે લાકડી છે એને મારી, એ બધી જ વાત એને કિટ્ટુને બતાવી. શેઠની નિર્દયતા, તેની ક્રૂરતા વિશે જાણીને કિટ્ટુનું તો લોહી ઉકળી ગયું. પણ એ કરી પણ શું શકે? એ તો મૂંગું પ્રાણી છે, મૂંગું પશુ છે. બજરંગ બોલ્યો, મિત્ર, હવે મારું જીવવું કે ન જીવવું એક સમાન છે. શેઠે તો મારી કમર તોડીને મને તીર્થયાત્રા કરવાથી પણ વંચિત કરી દીધો છે. હવે હું તીર્થયાત્રા પણ નહીં કરી શકું. હું ચાલી પણ નથી શકતો, તો તીર્થયાત્રા કેવી રીતે કરું? હવે આવી જિંદગી જીવવાનો શું મતલબ? હવે આ તૂટેલી કમર સાથે હું જીવવા નથી માંગતો. તું મને કોઈ પણ રીતે અહીંથી આ ગામમાંથી બહાર લઈ જા. હવે હું મારો જીવ આપી દેવા માંગુ છું. મારા પ્રાણનો ત્યાગ કરવા માંગુ છું. કિટ્ટુ જેમ તેમ કરીને બજરંગને ત્યાંથી લઈને આગળ ગયો અને એક નદીમાં કૂદીને તેણે તેના શરીરનો અંત કરી દીધો. બજરંગે કિટ્ટુએ પણ તેના મિત્ર સાથે પ્રાણ ત્યાગવાનો નિર્ણય કર્યો અને આ પ્રકારે બંને કૂતરાઓ નદીમાં કૂદીને તેનું શરીરને તેને ત્યાગ કરી દીધો. બંને મરી ગયા. તીર્થોના ભાવ લઈને બંને કૂતરાઓ નીકળ્યા હતા. માટે ભગવાને તેના આગલા પાછલા બધા જ પાપોને માફ કરી દીધા, નષ્ટ કરી દીધા અને એમને મનુષ્ય યોનિમાં જન્મ આપવાનો નિર્ણય કર્યો. ભગવાનની પ્રેરણાથી કિટ્ટુએ તો એ જ બ્રાહ્મણના ઘરે જન્મ લીધો જ્યાં તે પૂરી જમ્યો હતો, સારું ખીર બધું જમ્યો હતો. એ જ બ્રાહ્મણના ઘરે પુત્ર રૂપમાં જન્મ લીધો અને બજરંગે શેઠના ઘરે જ્યાં તેને લાકડીઓ મારી હતી એ જ શેઠના ઘરે પુત્રના રૂપમાં જન્મ લીધો. સંયોગથી બંનેના ઘરે પહેલેથી જ કોઈ સંતાન હતા નહીં. ઘણા વર્ષો પછી શેઠના ઘરે એક પુત્રએ જન્મ લીધો હતો. તો આ ખુશીમાં શેઠે બહુ મોટો ઉત્સવ મનાવ્યો. પૂરા નગરને ધામધૂમથી જમાડ્યું. હજી તો શેઠનો આ ઉત્સવ સમાપ્ત થયો નહોતો, હજી ચાલુ હતો. તેવામાં તો શેઠને ખબર મળી
કે તેના વ્યાપારમાં બહુ મોટું નુકસાન થયું છે અને તેના ગોદામમાં આગ લાગી ગઈ છે. આ સાંભળીને શેઠને બહુ મોટો ધક્કો વાગ્યો. હજી તો શેઠ આ દુઃખથી, ધંધાના નુકસાનમાંથી, એના સદમામાંથી બહાર નહોતા નીકળ્યા તેટલામાં તો તેની પત્ની ભયંકર રોગથી પીડાતી થઈ ગઈ. શેઠની બધી જ સંપત્તિ શેઠાણીના ઉપચાર, દવામાં વપરાવા લાગી. આ તરફ જ્યારે કિટ્ટુ બ્રાહ્મણના ઘરે પુત્ર રૂપે જન્મ્યો તો પુત્ર રૂપે જન્મતાની સાથે જ બ્રાહ્મણને, રાજાને ત્યાં ઊંચા પદ પર બ્રાહ્મણને નોકરી મળી ગઈ. બ્રાહ્મણની સલાહથી રાજાનો કારભાર બહુ સારી રીતે ચાલતો હતો. કોઈ પણ વાર એ રાજા કોઈ યુદ્ધમાં એ હારતો જ ન હતો. એનું કારણ એ હતું કે બ્રાહ્મણ તેને સારી રણનીતિ બનાવીને આપતા હતા. એટલે થોડા જ સમયમાં રાજાએ બ્રાહ્મણને તેને પ્રધાનમંત્રી ઘોષિત કરી દીધા. ગરીબ બ્રાહ્મણ હવે પૂરા રાજ્યના પ્રધાનમંત્રી બની ગયા હતા અને તે બ્રાહ્મણનો પુત્ર પણ બહુ મોટો વિદ્વાન બનતો જતો હતો. તેણે તેના પિતાનું, બ્રાહ્મણદેવનું નામ રોશન કર્યું અને આ તરફ શેઠનો દીકરો મોટો થઈને નાલાયક નીકળ્યો. ગુંડાગર્દી, આવારાગર્દી કરવા લાગ્યો. શેઠના પૈસા, મિલકત બધું જ જુગારમાં, દારૂ સટ્ટામાં ઉડાડી દીધું. શેઠ કંઈ પણ કહે એના દીકરાને તો તેનો દીકરો તેને મારે, પીટે અને ત્યાં સુધી કે ગાળો પણ આપે. એક દિવસ તો છોકરાએ નશામાં એ શેઠને એટલા બધા માર્યા કે શેઠની તો કમર તોડી નાખી. હવે તો શેઠ ચાલી પણ નથી શકતા, બિલકુલ પણ નથી ચાલી શકતા, પથારી વશ થઈ ગયા. આખો દિવસ ઘરમાં જ પડ્યા તેમના કુકર્મને સજા ભોગવતા હતા. એક દિવસ શેઠ તેની પત્નીને કહે છે કે શું ખબર આપણે કેવા પાપ કર્યા છે કે જેનાથી આપણા ઘરમાં આવો કુપુત્ર જન્મ્યો, આપણને કુપુત્ર પ્રાપ્ત થયો. આવા પુત્ર કરતા તો હું નિસંતાન જ સારો હતો. કોઈ સંતાન ન હોત ને તો બહુ સારું હતું. મિત્રો, શેઠની પત્નીએ કહ્યું કે શું તમને યાદ છે, તમે એકવાર એક કૂતરાને મારીને લાકડીઓ મારીને એની કમર તોડી નાખી હતી. શું ખબર કદાચ તમને એ પાપનું જ ફળ મળી રહ્યું છે, એ પાપનું તમને દંડ મળી રહ્યો છે. કહેવાય છે કે કર્મ પાછા ફરીને જરૂર આવે છે. આપણા સારા ખરાબ કર્મો જ આપણને પરિણામ સ્વરૂપ મળે છે. આપણા સારા ખરાબ કર્મોના જ પરિણામ હોય છે, જેથી આપણને સારી કે ખરાબ સંતાન મળે છે. આપણા પાપ અને પુણ્ય જ દીકરા અને દીકરીના રૂપે દીકરા દીકરી બનીને આપણા ઘરે જન્મ લે છે. જે સંતાન સુખ આપનારી હોય તો સમજી લેવું કે આપણા સારા કર્મોનું ફળ મળ્યું છે આપણને, અને સંતાન જો દુઃખ દેનારી હોય તો સમજી લેવું કે આપણા ખરાબ કર્મોનો હિસાબ ભગવાન બરાબર કરી રહ્યા છે. મિત્રો, આવી રીતે શેઠ તેના કર્મોને યાદ કરીને પડ્યા તડપતા હતા, રીબાઈ રહ્યા હતા. જેવી કરણી એવી ભરણી. જો મિત્રો આ વાર્તા તમને સારી લાગી હોય તો લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. થેન્ક યુ.